હાઈકોર્ટ તરફથી ગુજરાત સરકારને મોટી રાહત મળી છે। ચંડોળા તળાવમાં સૌથી મોટી કાર્યવાહી મુદ્દે ઘૂસણખોરોની અરજીને હાઈકોર્ટે ફગાવી। ચંડોળામાં ઓપરેશન ક્લીન બાદ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। હાઈકોર્ટે રાજ્ય સરકારને સૌથી મોટી રાહત આપી છે। ચંડોળા તળાવમાં ઓપરેશન ક્લીન નહીં અટકે। ચંડોળા તળાવમાંથી ઘૂસણખોરોના દબાણ દૂર થઈને જ રહેશે। ડિમોલેશન પર રોક લગાવવાની માંગ સાથેની અરજીને કોર્ટે ફગાવી। દબાણોને બચાવવા માટેનું ઘૂસણખોરોનું છેલ્લું તરકટ પણ કામ ન આવ્યું। વહેલી સવારથી શરૂ થયેલી દબાણ હટાવવાની કામગીરી હવે નહીં અટકે। ચંડોળામાં ઘૂસણખોરોના દબાણનો સંપૂર્ણ સફાયો થશે। સંપૂર્ણ દબાણ નહીં હટે ત્યાં સુધી આ કામગીરી યથાવત રહેશે। ઘૂસણખોરોના દબાણ પર રાજ્ય સરકારની આ સૌથી મોટી સ્ટ્રાઇક। ડિમોલિશનની પ્રક્રિયા જે શરૂ કરી છે એ આખી આ ડિમોલિશનની નહીં, એક 18 ભારતના નાગરિકો જે પોતાના ડોક્યુમેન્ટ સાથે આવ્યા તેના પૂરતી પિટિશન હતી અને એમાં એવું કહ્યું કે કારણ કે આ લોકો તળાવ ઉપર છે અને બાંધકામની પરમિશન નથી એટલે અત્યારે એમના જે ઘરો તોડાઈ રહ્યા છે તે રોકવા માટે હાઈકોર્ટ કોઈ સ્ટે આપતી નથી। સાથે સાથે નામદાર હાઈકોર્ટે એવું કહ્યું કે જો આ લોકોની પાસે 2010 પહેલાંથી રહે છે એના કાગળો હોય તો એ કાગળો સરકાર સમક્ષ મૂકે તો સરકાર 2010 અને 2013ની નીતિ પ્રમાણે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે બંધાયેલી છે।